માણસને સમજાવવા માટે જ બધા શાસ્ત્રોમાં લોક સાહિત્યમાં બધા દાખલાઓ હોય છે અને આવી રીતે સહકારથી આખી દુનિયા ચાલે. જેમ અહીં હોસ્પિટલ ચાલે છે એ બધા મહેનત ખૂબ કરતા હોય છે, બોગરા સાહેબ ને એમની આખી ટીમ, ત્યારે ચાલે છે. એકાબીજાના સહકારથી ચાલતું હોય છે. ખાલી પૈસાથી કઈ ન થાય એ કહી દઉં. ઘણી જગ્યાએ ઘણા કે આટલા આપી દીધા તો એમાં તો બધું હું વેડફાઈ જાય ને હું થાય એનું કઈ નક્કી નથી. કાયમ એવું ને એવું આમ હજડ બમ રાખવું એ બહુ મોટી વાત છે. એટલે સહકારની વાત આવી એટલે મને એક દાખલો આપીને પછી શરૂઆત કરું દુહાસનથી. જૂની વાત છે પણ સારી વાત, જીવનમાં ઉતારવા જેવું દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંત તો બધા માણસ માટે જ હોય છે. એટલે ભૂતમાં દરિયાને કાંઠે ટીટોડીએ ઈંડા મૂકેલા, દરિયાને કાંઠે. વાહ જુવાન વાહ, જો સરસ શરૂઆત કરી. ઉડાડ ઉડાડ, તારું હગ પણ હવ ની પેલા થઈ જવાનું છે. હા હા હા, ભાઈ ભાઈ કેટલામ ભણે? વાહ વાહ, 9મું ભણે છે. જો પેલો ફોળ કરવા આવ્યો તાળીએથી વધાવો એને. હા, ઉત્સાહ દેવો જરૂરી છે યુવાનોને બધાને. ખમા ખમા. એટલે ટીટોડીએ દરિયાને કાંઠે ઈંડા મૂક્યા અને ટીટોડ આડાવડા કાંઈ જે કાંઈ ગયેલા એમાં દરિયામાં વીળ આવી, દરિયાની હડડુર ઉસાંગ કરતી. હસબસે સાગર લોટ હડ હડ ગગન સુન નોબત ગળે. એ વીળ આવીને હડડુર ઉસાંગ કરતા ટીટોડીને ઈંડા લઈને દરિયામાં વહી ગઈ વીળ. ટીટોડી આવી, જોયું તો ઈંડા ન મળે. ખબર પડી ગઈ દરિયાની વીળ જ આવેલી છે અને વીળ આવેલી છે એમાં જ મારા ઈંડા વહી ગયા છે. એટલે ટીટોડી રોવા માંડી. એમાં ટીટોડો આવ્યો તો એ જોયું. શું થયું? તો કે આપણા ઈંડા દરિયો લઈ ગયો. તો કે એ તો સમદર કહેવાય, એને આપણે આપણું શું ગજું, હવે એને આપણે ન ફૂગી. ટીટોડી કે ન ફૂગી નહીં, હુકવાડી દઉં. દ્રષ્ટાંત નાનું છે પણ જીવનમાં બધા યુવાનો ખાસ ઉતારજો. તમને એમ થાય કે હું નાનો માણસ શું કરી શકું, મને કોઈ મદદ ન કરે, તો આ દ્રષ્ટાંત તમને જીવનમાં કામ આવશે. એને કીધું, ટીટોડીએ શું કીધું? દરિયાને હુકવાડી દો. ટીટોડો કે તારો ઈંડા લઈ ગયો ને દરિયો એટલે તારો મગજ સટકી ગયો, તું ઈંડાને ઓલામાં વિયોગમાં. કાં તો કે દરિયા હુકાતા છે એ કે સલાહ નહીં સહકાર આપો. અપાય તો સલાહ નહીં, અપાય તો સહકાર આપો. એમ કરીને ટીટોડી ઉડીને ચાંચથી પાણી ભરે દરિયામાંથી અને પાંખું આમ આમ પલાળે દરિયામાં. પછી કાંઠે જઈને પાંખું ફકેરે અને ચાંચમાંથી પાણી ફેંકે કાંઠે. શું કામે? દરિયો સૂકવી દેવો. શરૂઆતમાં આપણને મજાક લાગશે પણ છેલ્લે તમને મજા આવશે. એટલે ટીટોડી એવી રીતે કરવા માંડી. ટીટોડો ક્યાં ન થાય તો કે સલાહ નહીં સહકાર આપો, નહીતર સાનુમુના બેહો. ટીટોડાને થયું કે હવે હું મારે સહકાર તો દેવો જોઈએ ને ગમે એમ તોય. ટીટોડો મીંડો ચાંચમાં પાણી લઈ લઈને કાંઠે નાખવા, ચાંચમાં પાણી ભરીને કાંઠે નાખવા મીંડો. ઈ એની રીતે ચાલુ કર્યું. પધારો પધારો મહેમાનો, પધારો બધા. ધીમે ધીમે મહેમાનો આવશે, આવી રહ્યા છે. આવો આવો, બા ગોઠવાઈ જાઓ. મેદાન જબરજસ્ત જગ્યા, ઈશ્વરિયાને હારી મળી છે. બાજુમાં ડેમ છે ને પાછળ. હે મજા છે. જો આ ઈશ્વરિયા ગામ જ ઈશ્વરિયા છે, ઈશ્વરના નામ ઉપર છે, એમાં શું ઘટે. હા મજા. આમાં જો પારવી પારવી ક્યાંક ઊંડી ઊંડી પાઘડીયું દેખાય છે મને. જૂની પાઘડીયું બહુ ગમે મને. બાપલાઓ જે બેઠા છે ને, વાહ. દયાબેન સંજયકુમાર ઠુમર ભરૂચથી અહીં પધાર્યા છે. એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. અહીંયા 11 રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એને તાળીએથી વધાવી. આ દ્રષ્ટાંત આપીને મારે દુહાસનથી શરૂઆત કરવી પણ મજા આવશે તમને. ટીટોડો બે પાણીમાં ચાચુમાં ભરી ભરીને દરિયાને કાંઠે નાખે કે દરિયો હુકવી દે. એમાં ચકલીઓનું ટોળું નીકળ્યું. ચકલીઓનું ટોળું ન્યા ઉતર્યું કે આ શું કરે છે, શું કરો? એ કે દરિયો અમારા ઈંડા લઈ ગયો, દરિયાને સૂકવી દેવો છે. પાણી ભરી ભરીને કાંઠે નાખી ચાંચમાં. ચકલીનું ટોળું કે મગજ સટકી ગયા તમારા બેયના, બુદ્ધિ નથી તમને. કા દરિયા હુકાતા છે? એ કે સલાહ નહીં, અપાય તો સહકાર આપો. સલાહ દેવા વાળા ઘણા છે. તો એને ચકલીને નક્કી કર્યું પંખીની નાયત એક કહેવાય. આપણે હાસી વાત છે, આપણે થાય ન થાય પછીની વાત, પણ સહકાર દેવો જોઈએ. એ ચાચું પાણી ભરી ભરીને કાંઠે નાખે. કાબીરુનું ટોળું નીકળ્યું. એને પૂછ્યું શું કરો? તો દરિયો હુકવવો છે, ઈંડા લઈ ગયો. તો કે તમે બુદ્ધિ વગરના બધા ભેળા થયા? તો કે સલાહ નહીં સહકાર આપો. કાબેરનું ટોળું વળગ્યું. બગલા નીકળ્યા, કાગડા નીકળ્યા. જેને જેને કેતા ગયા ઓલા કેતા ગયા કે ન થાય, એને કીધું સલાહ નહીં સહકાર આપો. સહકાર આપતા 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 બધાય પંખીના ટોળા દરિયાને કાંઠે ચાંચું ભરી ભરીને મંડ્યા પાણી નાખવા, કાંઠે હુકવી દે. એમાં ગરુડ દેવ નીકળ્યા. ગરુડને ખબર પડી કે નાયત શું પેળી થઈ જાય. એટલે આમ તો નાયતના વડીલ કહેવાય. ગરુડની નજર પડી કે મારે જવું જોઈએ, વડીલ છે નાયતે મરવું નાયતે તરવું. ગરુડ ત્યાં ઉતર્યા. હું બધા કરો? કે ટીટોડી નીંડા લઈ ગયો દરિયો. તો કે હુકવી દેવો. કે બધાય બુદ્ધિ વગરની નાયત આખી એટલી ખબર ન પડે? દરિયા હુકાતા છે કે વડીલ હોય ભલે રહ્યા, નાયતના પ્રમુખ હોય ભલે રહ્યા, સલાહ નહીં સહકાર આપો. દેવાય તો સહકાર આપો, નકર કાંઈ નહીં. સલાહ નથી જોતી.
ગરુડે વિચાર કર્યો કે નાયત છે ભાઈ, ઈ વાતે સાચી છે, હાલો હું ઈ ધંધો ઈ જ કરું. ગરુડે મીંડો ચાંચમાં પાણી ભરી ભરીને કાંઠે નાખવા. 1 દી 2 દી 3 દી. ભગવાન વિચાર કરે ગરુડ કેમ દેખાતો નથી 2-3 દી થા. નારાયણ પોતે નીકળ્યા હો, ઉતર્યા દરિયાને કાંઠે આવ્યા. આવીને જોયું કે ગરુડ, હે ગરુડ, આ શું છે બધું? ઈ કે ટીટોડીના ઈંડા લઈ ગયો દરિયો. એ તો અમારી નાયત બધી વળગી, દરિયાને હુકવી દેવો છે, પાણી કાંઠે લઈ લઈને હુકવી દેવો દરિયાને. ભગવાન કે ગરુડ તને ખબર નથી પડતી એટલી? સમદર હુકાય કોઈથી તો કે ભગવાન હોય ભલે રહ્યા, સલાહ નહીં. પ્રભુ સો પગે લાગુ, પાય લાગુ, સહકાર આપો, નહીતર આપ આપના સ્થાને બિરાજો. સહકાર આપો, સલાહ નહીં. ભગવાને વિચાર કર્યો વાતે સાચી, હવે હું જો આને મદદ નહીં કરું તો ગરુડ કઈ ઘરે આવશે નહીં, મારે આડાવડું ક્યાંક જવાનું થાય. આ તે તો ભગવાને કીધું કે દરિયો ઈંડા લઈ ગયો ને, તો હા ભગવાને આમ હાથ કર્યો, ભાઈ કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીવન ચકર 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 સુદર્શન ચકર હાથમાં ફેર્યું, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ માફ કરજો, હું કોઈ ન દેતા ક્યાંક. તો કે તું ટીટોડીના ઈંડા લઈ ગયો? કે હા પ્રભુ લઈ ગયો. ભૂલમાં વીળ આવીને એમાં અંદર વહી આવ્યા. જલ્દી ઉપર પુગાડી દે. દરિયો અંદર થી ઈંડા લઈને દેવા આવ્યો. ટીટોડા હાલ્યા કરે, આપણે કાંઠે રહેવું, આપણે પાડોશી કહેવાય, આમ કઈ ફરિયાદ કરવા ન હોય. સીધું કીધું તો એમને પતી જાત, ઉપર સુધી જવાની કઈ જરૂર નહોતી. માફ કરજો. ઈંડા તરત આવી ગયા અને આવી ગયા. એકાબીજાને સહકાર આપવાનું શરૂ કરી દઈશું તો આવી ગૌશાળાઓ ગામો ગામ થઈ જાહે, ગામો ગામ થઈ જાહે. અને આવા ગરુડો બધા આવશે એટલે ભગવાને આવશે ને બધા દેતા રહે. આપડા બેનું ભોળા બહુ. ઓલી કરીના કપૂર ઓલું કેન લઈને આવે તેલનું, માંડવીના તેલનું, કે આ તેલ ખાવું તમારે, એટલે આપડા બેનું ઈ જ ડબલું ગોતે. હવે કરીના કપૂર નવાબની વાઇફ છે, એને આ પતિના નામે મધ્યપ્રદેશમાં 50% પ્રોપર્ટી છે. ઈ કપાઈયા તેલ ખાય, તમને સડાવી દે આ ખાવ એટલે બરાબર. જુઈ સાવલા આમ વાળ કરીને કે કેસ કિંગ તેલ, બેનું ઈ જ ડબલું ગોતે. ભોળા બેનું આપડા મૂળ. હવે જુઈ સાવલા લગ્ન થયા તેથી જ ટકો હતો એના ઘરવાળાનો. તમે જોઈ લેજો, એના ઘરવાળાના જુઈ સાવલાના લગ્ન થયા તેથી જ એના ઘરવાળાના વાળ નહોતા માથે. તો એનો વાળ આવે, હું કઈ કરી લઈએ. પણ તમને છેતરવામાં આવે છે. બીજી વાત તમને આ રિયલી વાતો કરું છું જે કહું. આલિયા ભટ્ટ ઓલા કપિલ શર્મા ના શો માં આવેલા, મામા હકીકત કહું આવેલી, અને એને ત્યાં ઓલું કોફી કે ચા કે આપે ને મહેમાન તરીકે આવે, ફ્રૂટ પડ્યું હોય, આ હકીકત વાત છે. તો આલિયાને ઓલી કોફી આવી પીવા માટે, આમ કરીને આમ ઘૂંટડો લીધો, એક જ ઘૂંટડો જોઈજો, સમજવા જેવી વાત. આમ ઘૂંટડો લીધો, તેની અંદર સુગર હતું, તો ખીજાઈ ગઈ. પછી પીવું પડે, ઘૂંટડો લઈ લે કે મને સુગર વાળી કોફી કેમ દેવાય, એમ ખીજાઈ ગઈ કાયદેસર. 100 માં શું કામે? સુગર નડે. એક ઘૂંટડો કોફીમાં સુગર કેટલું હોય ઈ નડે, એને એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું, ઈ એને નડે છે. ઈની આલિયા બીજે દી આવીને કોણ હાથમાં લઈને જાહેરાત કરે, બચ્ચો એ કોણ ખાઈએ? અરે તારો કારડે કાળોતરો નાગ, તારો મૃત્યુ થાય. અમારા છોકરાને તારે કોણ બતાવી નહીં, એટલે છોકરાને બિચારા રોલ મોડેલ ઈ જ હોય. આમ કોણ લઈને આવે, હો બચ્ચો એ કોણ ખાના ચાહીએ હે તને કાળોતરો કરડે. આવા જ કર્યા છે જાહેરાતો. ન પીવાના પીણા હોય બધા દેખાડે, એ પીએ, આ પીવા શું કરીને પીએ, ખોટે ખોટો હાવ. ઈ નો પીતા હોય. એક કોફીમાં એક ઘૂંટડામાં જો એને સુગર નડતું હોય, ઈ ઓલા ઠંડા પીણા પીએ બોટલું જે પીને આપણને બતાવે છે. પણ આપણે પીધા જેવું હોય ને, અમૃત હોય ને ધરતીનું, તો ગાય માતાજીનું દૂધ છે, એના તરફ આપણે વળીશું ને તો જ 100 વર્ષ જીવશું. આપણી પરંપરાને ભૂલાવામાં બહુ આવી છે. આપણે ત્યાં યજ્ઞો કોઈ કરતા હોય ગામડામાં, હા આવશે, ઓખો આવશે, હો ભઈલા જરૂર આવશે તારો. વાહ દોસ્ત વાહ. છોકરાઓ અટાણે ભાગશાળી ના, બધા કેવા ઉત્સાહી પ્રોગ્રામ સાંભળવા. નકર અમારા વડીલ કલાકારો બધા થઈ ગયા ને ભૂતમાં, એને વંદન, એને કારણે અમે મોજું કરી છે. આ કરમદીના ઢુવાન કથારીઓ એને જ હોરી બનાવ્યા રસ્તા, અમારે સીધા હાઈવે મળ્યા. હવે મહેનત કરવી પડે, કાયમ બધી રીતે જોવું પડે. આ સોશિયલ મીડિયા જમાનામાં પાછું એ જોવું પડે ને. બીજે દી કે એકચ્યુઅલી બોલ્યા માફી માંગો. હા પણ હું એટલું વિચારું મામા, મારે માતાજીની કૃપા એટલું જ હું કહું, મગજ આપણને કહે કે આ બોલ, આવો 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 મામા આવો. મગજ આપણને એમ કહે કે બોલ, અને ઈ વાતને પરબારી ફેંકી નહીં દેવાની, મગજ પાસેથી ઉલાળીને અહીંયા મોકલવાની. અહીંયા મગજ આપણને કે બોલવાનું, બુદ્ધિ એને ઉલાળીને અહીંયા નાખવાની, અને પછી દિલ કે એટલે ભટ દઈને બોલી જવાનું. કોઈ દી માફી ન માંગવી પડે. મગજે કીધું ને ટટકાર્યું નથી, એમાં હલવાઈ. મગજ ક્યાં લગાડી દે ધંધે, એનું કઈ નક્કી ન હોય. પણ મૂળ મુદ્દો આ તો વાત આવી, એટલે મુદ્દો મારો ઈ છે કહેવાનો કે યુવાધન, હા કરી લ્યો, ભેળા કરી લ્યો. યુવાનના અટાણ જો આ કેવા સરસ કામ કરે છે આ બધા. મારું કહેવાનો અર્થ એ છે કે આપણે ત્યાં આ એક યજ્ઞ જ કરી રહ્યા છો તમે, આ સેવાનું કામ છે. આપણે ત્યાં યજ્ઞ થાય, ઘણા બુદ્ધિશીલ જીવી એવા પ્રશ્ન કરે મામા
કે ઘી, સાચું ગાયનું ઘી અને જવ ને તલ ને આ બધું હોમી દેવામાં આવે છે, ખોટી રીતે બગાડ થાય છે. પણ વિજ્ઞાને હવે ગોતીને સાબિત કર્યું, સાયન્સે હો ઠેઠ નાસા સુધી, કે યજ્ઞ થાય છે ને એટલે જેટલું એક યજ્ઞમાં તમે કઈ હોમી દો ને એ જેટલું સૂક્ષ્મ થઈ જાય ને, જેટલું બળીને પૂરું થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય એકવાર, એટલે એ સીધું વિરાટ બને છે. આપણે ત્યાં વૈદિક સંસ્કૃતિમાં ઘર દીઠ જેટલા માથા એટલી અગ્નિની આહુતિઓ કાયમ હવારમાં અપાતી હતી. તેથી 100 વર્ષ જીવતા હતા, પ્રદૂષણ નહોતું થતું. અટાણે આપણે એનાથી ભૂલવા મીડ્યા ને એટલે હવા આપણને મારે છે. આપણે અત્યારે ચાલુમાં ઝેર, હવાથી પણ ઝેર લઈ રહ્યા છે. આપણે બગાડે, યજ્ઞો બંધ થઈ ગયા. વિજ્ઞાને આ જ સાબિત કરીને કીધું કે જેટલું સૂક્ષ્મ બને, તલ બળીને સૂક્ષ્મ થઈ જાય, સીધા વિરાટ બને અને એ ઓક્સિજન રૂપે આમ ફેલાઈ જાય છે. તો આ વૈદિક સંસ્કૃતિ, વૈદિક પરંપરા એના તરફ પણ આપણે વળવું જોશે. એટલે પીઝા જેવું ઈ છે. બાકી તમે જેટલું 2:30 વાગે પીઝા ખાવ, એ પચાવવા કોણ? આપણો દાદો આવે. આંતરડા બિચારા વળ ખાઈ ગયા હોય કે આને હું કરું આપણે એમ. એટલે મારું કહેવાનું છે, હવે આમાં મારે કોકને આવવું જોઈએ મારી પાસે, ભણેલું હોય. અને આ હું લખ્યું છે, સોજીગા છે, સોજિત્રા પંપ, સોજિત્રા પંપ, જસદણ મુન્નાભાઈ સોજિત્રા, કલ્પેશભાઈ સોજિત્રા, એમના તરફથી 10,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભૈરવ સ્ટીલ મયુરભાઈ, વૈભવ સ્ટીલ મયુરભાઈ પધાર્યા છે, એમના તરફથી 1,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું વાત તમને એ કરતો હતો, આવવા દો હોય જલ્દી, પછી મારે ઓખો લઈ લેવો છે હવે. એટલે હા બોલી જાઓ. ભરતભાઈ કક્કડ, લક્કડ, હા લક્કડ. પછી આ શું? જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સરદારથી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ લક્કડ પધાર્યા છે, એમના તરફથી 25,000 રૂપિયા રોકડા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને બતાવીએ. ખૂબ આપે છે ડોનેશન બધાય. જગદંબા ખૂબ આપે. આપવા માટેના ઇન્જેક્શન નો આવે. કોઈ માળી એમ કહી દે અહીંયા મારા દીકરાને ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન સરસ મજાનું મારી દો ઇન્જેક્શન, એટલે ગૌશાળામાં જાય છે તો 5,000 લખાવે અથવા ઉડાડે, એવા ઇન્જેક્શન નો આવે. એ તો ઇન્જેક્શન નો પાવર ઉતરી જાય, દેતા હોય નહીં કે રેવા દો છે વાપરવા થાય. અમારા મેરુબા બાપુ એમ કેતા કે લોભિયા માણસને જો દુબળો પાડી દેવો હોય, શરીર ઘટાડવું હોય, તો દાતારના પ્રસંગમાં લઈ જવું. પૈસા ઉડતા હોય દેતા હોય ને, મોટા મોટા રમણ હોય, જોઈને દુબળો પડી જાય. આને કઈ આવે છે નહીં, આવે છે નહીં. આમ માતાઓ બહેનો બેઠા. પછી મારો ઓખો ગાવો એક વાત કરતો ભૂપત મામા. એક જણો ગુજરી ગયો એટલે ગામમાં તો હું બેનું દીકરી નજી ઓલું બધું હોય ને, માતાઓ બહેનોને કૂટવાનું બધું. આખા ગામની બાઈઓ કૂટતી જાય ને રોતી જાય ને ફળિયામાં જઈને બેહતી જાય, કૂટીને રોતી જાય ને ફળિયામાં જઈને બેહે. અને રાયડું નાખે. બિચારો ગુજરી ગયો, બેન નો પતિ. બેન બધાને એમ કે કોક બાયું કીધું આપણે અહીં રોઈ રહી, આપણે તો ફરતી ફરતી આવતી હોય રોતી. ઓલી બિચારી બાઈ એની પત્ની એકલી રોતી છે ઘરમાં, એને કોક સાની રાખવા તો જાવ, એ બિચારી મરી જાય. જ્યાં ઈ ઘરમાં આવ્યું ને બાયું, ત્યાં તો બેઠી બેઠી બજર દેતી હતી. ધણી જેવો ધણીનું ઢીમ ઢળી ગયું અને બેઠી બેઠી બજર દેતી હતી. ઓલી બાયું કે તારો ધણી મરી ગયો તું બજર દે. અમને એમ કે રોઈ રોઈને તું ગાંડા જેવી થઈ ગઈ છે. તો કે મારે તો બહુ રોવું છે બેનું, એટલું બધું રોવું તમે વાત જવા દો, પણ કયા નામ લઈને રોવું? હે મારા દાયરામાં પૈસા દે એવા દાતાર, અથવા હે મારા મહેમાનોને રોટલા ખવડાવવા વાળા, હે મારા ફલાણા આ સારું કામ કરવા, મારે નામ હું લેવું? અને એ બાઈએ દુઓ કીધો, જૂનો દુઓ છે. ઈ કે દીઠો ને કોઈ દી ડાયરે અને દીધાન દાન દીન. દીનને એટલે ગરીબને દાન ન દીધા, કોઈ દી ડાયરામાં જોયો નહીં. પણ હે કામન પૂછે કથડા, ઓલા જમને કોણે કીન? એટલે જમરાજાને કોણે? અમારા ગામમાં મારા પતિને કોઈ નથી ઓળખતું પૂરું, અને આ જમરાજાને કેમ મારું ઘર જડી ગયું છે? મહેમાન તો જિંદગીમાં કૂતરું ન કરે. ઘણા તો એવો કૂતરું ફળિયામાં આવે ને તો એક જણા પેલા ડેલે મોકલી દે, અને પછી ડેલાની ઓલી અંદરની ખડકી નાની હોય આમ ખુલી રાખે ને બરોબર કૂતરું આમ કરીને કૂદવા જાય ને તો ડેલો દબાવી દે. કૂતરું અડધું અંદર અડધું બહાર, અને પછી જે બહબહાટી બોલાવે, અને પછી ત્યાંથી કૂતરું સટકે, બિચારું તોપમાંથી ગોળો વસૂટે એમ ધૂળની ડમરી ઉડાડતું જતું એવું બિચારું કૂતરું નક્કી કરે કે અમારે વંશના હોય, તમારી શેરીએ નો હાલે. હવે હા એવા હોય. એટલે કે જમને કોણે કીને? આ જમરાજાને કોણે કહી દીધું હોય છે? અને તેથી બીજો દુઓ કવિએ કીધો, ઈ કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. હુયાણી એને જન્મ દીધું હતું ને, એ હુયાણી મરી ગઈ હોય ને, પછી એને જઈને સંભળાવ્યું હુયાણીએ જઈ સંભળાવ્યું જમપુરીમાં જઈ. મેં એક પલિત પોઢાડ્યો તો એ અહીંયા આવ્યો કે નહીં? એમાં હું એક પલિતને પોઢાડીને આવી છું.
આખા ગામને નડે એવો જન્મો તા ખબર પડી ગઈ હતી. ઓલું નહીં એક જણો દવાખાનામાં જન્મતા આવે નસની આંગળીમાંથી વીંટી કાઢી લીધી. બોલો એ મોટા થઈને શું ધંધા કરે? એટલે ઓલી બિચારી ઓલી નર્સ હતી ગોતે મારી વીંટી ક્યાં ગઈ? એનો બાપ આવ્યો એ કે તમારી વીંટી જોવો તો મારા છોકરાને મુઠ્ઠીમાં જશે. કાં તો કે અમારે પેટીઓની અમને ખબર હોય ને એ બટકાવી જ લીધી હોય. હવે ઈ કઈ થાય છે એના ઇન્જેક્શન કોઈ દી આવે. પણ એક વાત બાકી આ હું જાહેરમાં તમને પૂછું, હાચવવા જેવું બાળકને હાચવવા પડે બુઢાને કે જુવાનને? તમે બધાય કહો બુઢાને અને બાળકને હાચવવા પડે, જુવાનને થોડું હાચવવું પડે. પણ હકીકત ઈ છે સિસોદિયા સાહેબ કે બાળપણને તો કુટુંબ હાચવી લે, મા બાપ હાચવી લે. બુઢાપો હોય ને બુઢાઓને એના હારા હોય તો દીકરા હાચવે, નકર વૃદ્ધાશ્રમ વાળા હાચવી લે. હાચવવા જેવી જુવાની છે. જુવાનો એટલું યાદ કરી લેજો, હીરે જોબનિયા ને પાઘડીના શેડામાં રાખો જોબનિયા, કાલે જાતા રહે. આની આ કાયા આમામ થાય જેથી હાથનો કોળિયો ખાતા ખાતા મોઢે જવા દેવો ને આમ જાહે ને તેદી થાય થોડું ક્યાંક ગૌશાળામાં આપ્યું હતું તો આજ કાયમ આવત. પણ પછી બહુ મોડું થઈ જાય, પછી છોકરા એને ન દેતા હોય પૂરું, એમાં ક્યાં દેવાની વાત છે? એટલે દ્વારકા વાળો તમારા ઉપર રાજી રહીએ અને આવી ગૌશાળામાં આપતા રહ્યો. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન વાદળ ખાસ કરીને અમારું ચારણ સમાજનું જ નહીં પણ સમગ્ર ગુજરાત ભરનું ગૌરવ આપણા મુરબી કીર્તિદાનભાઈ ગઢવી, એમને હમણાં જ એમની અને મુનાભાઈની એક ચેનલ શરૂ થઈ, ન્યૂઝ ચેનલ 13 ગુજરાતી, હકથી ગુજરાતી. એમાં આપણો ડાયરો અત્યારે લાઈવ આવી રહ્યો છે. એ ચેનલમાં 13 ગુજરાતીમાં પણ એ ડાયરો લાઈવ આવી રહ્યો છે. અહીંયા મિત્રો જે લાઈવ કરે છે એનું નામ આપજો તો એમાં પણ લાઈવ આવ્યો છે, હું પછી કહી દઈશ. એટલે એવો સરસ આ ડાયરો એમાં લાઈવ આવી રહ્યો છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. અને ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, ને જો ઠાકરનો જાન આપે લહેરાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. ભગવાન જય નાગનાથ, જય નાગનાથ. પરમ વંદનીય ભૈલુ બાપુની અહીંયા આજ ઉપસ્થિતિ હતી, જેમના નામે આનું મુહૂર્ત પણ થયું હતું અને આજ પણ પૂજન થયું. એટલે એમની અહીં ઉપસ્થિતિ એટલે એક લીટીને કહેવાનું મન થાય, રામદેવનો અવતાર
દિવસે આઈ રામદેવ નો અવતાર પોતે કહેવાય મારા પાળિયાદના ઠાકરની વાત જ ના થાય ના થાય દીકરા અમારે ભરવાડ ભાઈઓ પણ આવે છે ગોળ કરવા એકાદ કડીમાં મને કહેવાનું મન થાય એ તારી લાલ લાલ પાઘડીએ આંડિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ મન માર જોયો એ માલધારી જીઓ માલધારી હા માલધારી જીઓ માલધારી તારી લાલ લાલ પાઘડીએ આંડિયાળી પાઘડીએ વાકડીએ પૂછડીએ મન માર જોયો માલધારી જીઓ માલધારી હા આવે મોગલ આવે આશા મિલે એને તમે કરો પૂરેપૂરો હાથો આવે મોગલ આવે बागेश्वर बाबा जय बागेश्वर बाबा ખોડિયાર સાઉન્ડ અરે ગામડે થી માલધારી શેરમાં આયા શેરમાં તો મોટા મોટા બંગલા બનાયા આ ગામડે થી માલધારી લેહડે થી માલધારી શેરમાં આયા શેરમાં તો મોટા મોટા બંગલા બનાયા તારા બંગલા બનવા કોઈ માલધારી એ માલધારી જીઓ માલધારી તારી લાલ લાલ પાઘડીએ વાકડીએ પૂછડીએ કડિયાળી લાકડીએ આંડિયાળી પાઘડીએ મન એ માલધારી જીઓ માલધારી હા Ah
સનાતન માટેની. એટલા માટે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આહા ચોવીસમાં 22/1/2024 ના અવત નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂત ભગવાન રાઘવેન્દ્ર સરકાર પરાત્પર બ્રહ્મ જ્યારે બિરાજમાન થવાના છે મંદિરમાં, દરેક હિન્દુ સનાતન તરીકે આપણે ગૌરવ હોય તો એના માટે ગાવું હોય તો मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय भारत, जय जय भारत. मेरे भारत का बच्चा बच्चा मारी हारे एकादी बार तो बधाई करो. मेरे भारत का बच्चा बच्चा